નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ઘણા બધા સીસીની જે તૈયારી કરતા હતા તે ઉમેદવારોની કોમેન્ટ આવતી હોય છે કે શું ખરેખર સીસીનું પરિણામ પણ જીપીએસસી મુજબ આવશે। તો મિત્રો, એને લઈને આપણે એક માહિતી આપીશું અને આ જે માહિતી આપી છે એ દીપકભાઈ રજની સાહેબ જે છે તેના દ્વારા આપવામાં આવી છે અને જે પણ સાહેબ કહે છે તે પ્રમાણે આપણે અહીંયા જોતા હોઈએ છીએ। તો મિત્રો, જોયા પહેલાં તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો। તો આજે આપણે જાણકારી લેવા જઈ રહ્યા છે એ દીપકભાઈ સર જે છે તેમના દ્વારા આપેલી જાણકારી છે અને જે તેમને કાલે જે ટ્વીટ કરીને જે જણાવ્યું છે તે આપણે અહીંયા જોઈશું। તો મિત્રો, તમે જોઈ શકો તે પ્રમાણે 12 કલાક પહેલાં દીપકભાઈ સર છે તેમના દ્વારા ટ્વિટર મારફતે જણાવવામાં આવ્યું હતું કે સીસીમાં જીપીએસસી પેટર્ન મુજબ પરિણામ જાહેર કરવાની રજૂઆત માટે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન કમલ દયાણીને મળવા માટે પ્રતિનિધિ મંડળ જશે। સોમવારે 11:30 કલાકે એટલે કે આજે 11:30 વાગ્યે દિનેશ બામણિયાની આગેવાની હેઠળ 5 સભ્યોનું પ્રતિનિધિ મંડળ જશે અને મુદ્દા ઉપર ચર્ચા થશે। તો મિત્રો, જે પણ લોકો સીસીની જાણકારી લેવા માગતા હોય તે લોકોને જે દીપકભાઈ રજની સાહેબે જે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે આ કહ્યું છે કે સોમવારે 11:30 મિટિંગ બેસશે અને ચર્ચા કરવામાં આવશે કે જીપીએસસી મુજબ પરિણામ આવશે કે નહીં આવે। તો મિત્રો, આવી જ નવી માહિતી લેવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો અને આપણે આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો।